તો અમદાવાદમાં ક્ષતિગ્રસ્ત સુભાષ બ્રિજને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા। રાજ્ય સરકાર સાથે ચર્ચા બાદ નિર્ણય કરવામાં આવશે કે બ્રિજનું આગળ ભવિષ્ય શું હશે। નિર્ણય ન લેવાય ત્યાં સુધી તો બ્રિજ બંધ રહેશે। કન્સલ્ટન્ટ એજન્સીઓની બ્રિજને તોડી પાડવાની સલાહ છે। સુભાષ બ્રિજને સંપૂર્ણ તોડીને નવો 4 લેન બ્રિજ બનાવવાનું સૂચન અપાયું છે। સુભાષ બ્રિજના પાયા હજુ પણ મજબૂત હોવાનો દાવો કરાયો છે। કન્સલ્ટન્ટ એજન્સીઓએ ગઈકાલે પોતાનો રિપોર્ટ એએમસીને સોંપ્યો હતો, જેમાં મુખ્ય 3 પ્રકારના ઉપાયો સૂચવવામાં આવ્યા છે, જેમાં એક વિકલ્પ બ્રિજને તોડી પાડવાનો છે, જ્યારે બીજો વિકલ્પ બ્રિજમાં ક્ષતિગ્રસ્ત સ્પાનની નીચે વધારાનો એક પિલ્લર ઊભો કરી તેને મજબૂતાઈ આપવાનું છે, જ્યારે ત્રીજો વિકલ્પ બ્રિજની ઉપરનું તમામ સ્ટ્રક્ચર નીચે ઉતારી સ્ટીલનું સ્ટ્રક્ચર બનાવી બ્રિજને ચાલુ કરવાનું છે। જોકે સલામતી અને શહેરના વિકાસને ધ્યાનમાં રાખી લાંબા ગાળાના આયોજન મુજબ જૂના પુલને તોડીને ત્યાં નવો પુલ બનાવવાનો વિકલ્પ શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે એક તો કોમનવેલ્થ આવી રહી છે અને સાથે ઓલિમ્પિકની પણ યજમાની માટે દાવેદારી કરાઈ છે, અને એટલે પુલ નવો બને તે સારો વિકલ્પ હોવાનું સૂચન આવ્યું છે। તમામ સૂચનો બાદ બ્રિજનો કેટલોક ભાગ તોડવો, સંપૂર્ણ પુલ તોડવો તે નિર્ણય મુખ્યપ્રધાન કક્ષાએ લેવાય તેવી સંપૂર્ણ શક્યતા। તો સુભાષ બ્રિજને લઈને આ તમામ 3 વિકલ્પો છે, જેમાંથી આખો બ્રિજ નવો બનાવાય તેવી પણ સંભાવના છે। અમદાવાદ મહાનગરના રોડ એન્ડ બિલ્ડિંગના અધિકારીશ્રી, કમિશનરશ્રી અને રાજ્ય સરકારના આરએનબીના અધિકારી સોળે હાલ ચર્ચા વિચારણા ચાલી રહી છે। રિપોર્ટના આધારે આગામી સમયમાં કેટલો સમય બંધ રાખવો એનો નિર્ણય કરવામાં આવશે, પરંતુ હાલ રાજ્ય સરકાર જોડે એનો પરામર્શ ચાલી